આગળ વાત કરીએ તો જીટીયુની પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે। સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7ના પેપરમાં છબરડો સામે આવ્યો છે। ગત વર્ષના પેપરની તારીખ બદલીને બેઠું પેપર ચાલુ વર્ષની પરીક્ષામાં છાપી દેવામાં આવ્યું। સેમેસ્ટર 7નું ગત વર્ષનું અને ચાલુ વર્ષનું પેપર એક સરખું જોવા મળ્યું છે। પેપર સેટર પ્રોફેસરની ગંભીર બેદરકારી સામે આવી છે। જીટીયુ રજિસ્ટ્રાર બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ ફરિયાદ કરશે। પેપરમાં પૂછાયેલા સવાલો અસાઇનમેન્ટમાં પણ આપેલા હતા તેવી વિગતો સામે આવી રહી છે। આ છબરડાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7ના પેપરમાં મોટો છબરડો સામે આવ્યો છે। ગત વર્ષના પેપરની તારીખ બદલીને બેઠું પેપર ચાલુ વર્ષની પરીક્ષામાં છાપી દેવામાં આવ્યું। સેમેસ્ટર 7નું ગત વર્ષનું અને ચાલુ વર્ષનું પેપર એક સરખું હોવાની વિગતો છે। પેપર સેટર પ્રોફેસરની ગંભીર બેદરકારી અહીંયા સામે આવી છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। મનીષજી, અહીંયા જે વિગતો આ સામે આવી છે, જે મોટો છબરડો સામે આવ્યો છે, પેપર સેટરે કદાચ તસદી જ નથી લીધી નવું પેપર કાઢવાની। ગત વર્ષનું પેપરમાં બસ તારીખ બદલી નાખીને આ વર્ષે બેઠું પેપર છાપી નાખ્યું। ઘણી ગંભીર અને ચિંતાજનક એટલા માટે કે એક તરફ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓ બે રોકટોક વિદ્યાર્થીઓ આગળથી ફી વસૂલ કરે છે। યુનિવર્સિટીની પોતાની જવાબદારી મુખ્ય 4 છે: પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી। પણ કમનસીબે ગુજરાત ટેકનોલોજીકલ રાજ્યની મોટી યુનિવર્સિટી જે હજારો વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાની વ્યવસ્થા કરે, અભ્યાસક્રમ કરે, એની સાથે એફિલિએટેડ કોલેજ સૌથી વધુ આખા રાજ્યમાં, અને એ ટેકનોલોજીકલની યુનિવર્સિટીમાં છબરડાની અપરંપાર થાય, આખું પેપર જ, અને એ પણ ગંભીરતાથી સિવિલ એન્જિનિયરિંગ। એક તરફ રાજ્યની અંદર બે રોકટોકપણે આપણે પુલ તૂટે છે વારંવાર, આપણી અહીંયા યુનિવર્સિટીઓમાં પેપર ફૂટે છે, અને આપણી અહીંયા ખાડા રસ્તાને એની મોટી સમસ્યા આખા રાજ્યમાં છે। તેવા સંજોગોમાં સિવિલ એન્જિનિયરિંગનું આખું પેપર ગત વર્ષનું ખાલી તારીખ બદલીને આપી દેવામાં મને એમ લાગે છે કે આનાથી મોટી ગંભીર બેદરકારી ન હોઈ શકે। આ માનવીય ભૂલ નથી, આ જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ છે। અનેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં બે રોકટોક ચોરીઓ ચાલે છે। શિક્ષણની ગુણવત્તા સદંતર નિમ્ન કક્ષાએ જઈ રહી છે, અને ખાસ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ, ટેકનિકલ અભ્યાસક્રમમાં અધ્યાપકોની અછત, બે રોકટોક ફીના ઉઘરાણા કોલેજો દ્વારા, અને યુનિવર્સિટીનું પોતાની પોલ, એના કારણે રાજ્યમાં ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઉભા। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી, કોઈને બ્લેકલિસ્ટેડ કરવો, ખાલી એને પેનલ્ટી કરવી, એવા નાટકો કરવાના જીટીયુના સત્તાધીશો બંધ કરે। જીટીયુના સત્તાધીશોમાં થોડી પણ શરમ હોય, ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશોમાં, તેઓ આ પ્રકારના છબરડા કરનાર સામે કડકમાં કડક પગલાં ભરે। અનેક વખત વિવાદમાં આવેલી જીટીયુ, જેની અંદર છબરડાની અને બીજી ગેરરીતિઓની અપરંપાર છે, તેવા સંજોગોની અંદર દાખલારૂપ કાર્યવાહી ન થવાને કારણે કોઈ પણ અધ્યાપકમાં કે કર્મચારીઓમાં સંપૂર્ણપણે ડર કે કોઈ પણ પ્રકારની ગંભીરતા દેખાતી નથી। ત્યારે જ આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે। ત્યારે પુનઃ હું રાજ્યની મોટી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીના કુલપતિશ્રીને ખાસ વિનંતી કરું છું કે આપ બહુ બધી વાહ કરવા માટે છપાવો છો, બહુ બધી મોટી જાહેરાતો કરે છે। રાજ્યની જીટીયુના રજિસ્ટ્રાર શ્રી પણ મોટા પાયે સફળતાઓના ગુણગાન ગાય છે, પણ આટલો મોટો છબરડાથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થાય છે। મહેનત કરનાર વિદ્યાર્થીઓને ખાસ નુકસાન થાય છે આવી પરિસ્થિતિમાં। ત્યારે આ બાબતે ગંભીરતાથી રાજ્યના શિક્ષણ વિભાગે પણ લેવાની જરૂર છે। બિલકુલ મનીષજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ।